હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે અમે આવ્યા છીએ વિજાપુરના દેવપુરા ગામ છે એમાં. તો અહીંયા અમને રણછોડપુરા છે, ત્યાં અમારી હોસ્ટેલ છે, ત્યાં અમને જમાડવા માટે રાખેલા છે. અને ત્યાંથી થોડેક જ દૂર દેવપુરા ગામ છે, ત્યાં અમે ચાય પીવા આવેલા. પણ અહીં ત્યાં નજીક સામે જોયું કે એક મંદિર બહુ મસ્ત છે. ત્યાંની જગ્યા પણ એકદમ મસ્ત છે અને તમે લોકેશન જોઈ શકો છો. આ એકદમ પરફેક્ટ લોકેશન પર છે. ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, બહુ મોટું ગ્રાઉન્ડ છે. ત્યાં કોઈ પણ ફંક્શન આમ તેમ કંઈ નવરાત્રિ ભજન કીર્તનવાળું કંઈ પણ રાખવાનું હોય તો રાખી શકાય છે. અહીં રાખતા જ હશે કેમ કે સ્ટેજ પણ બનાવેલું છે અહીંયા. ને એના માટે આ આજુબાજુ લીમડાના ઝાડો પણ છે. અત્યારે તો કાપી નાખેલા છે લીમડાના ઝાડો, અને ચંપાના ફૂલો પણ છે. એકદમ ગાર્ડન એટલું ખતરનાક છે, એટલું મસ્ત છે ને કે અત્યારે તો આટલું બધું હરિયાળી નથી દેખાતી કેમ કે અહીંયા પાણીની અછત રહી છે. એના માટે, કારણ કે આ વિસ્તારમાં પાણીની અછત બહુ રહી છે. તો હવે ચોમાસામાં તો બહુ મસ્ત રહેતું હશે. અને એક ફુવારો છે, શાયદ આ નાઇટમાં ચાલતો હશે, મને તો કોઈ આઈડિયા નથી કેમ કે હું આજે જ આવેલી છું. હા, તમે ગાર્ડન છે આ જોઈ શકો છો. અને ત્યાં એક પ્લેઇંગ ગાર્ડન પણ છે, જે નાના બાળકો માટે રમવા માટેનું જે સાધનો છે, લપસણી છે, હિંચકાઓ છે, અને થોડાક છોકરાઓ ગોળ ગોળ ફર્યા કરે છે. આ તમે જોઈ શકો છો, નાના બાળકો એની સાથે ફેમિલીમાં રમવા માટે મોટા લોકો પણ એ લોકોને ટાઈમ આપી રહ્યા છે. તેના માટે બાળકનો થોડો ઉછેર છે, બાળ વિકાસ છે, તે સારી રીતે થઈ શકે છે. આવા પેરેન્ટ્સ લોકો હોવા ખૂબ જ જરૂરી છે કેમ કે બાળકો જ આવતીકાલના નાગરિકો બનશે. એટલા માટે બધા આનંદ માણી રહ્યા છે. અને અમારું આજે એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો આજે અમારું લાસ્ટ ડે છે. હવે જમીને અમે પાછા ઘરે રિટર્ન થઈ જઈશું. ચેકઆઉટ છે આજે અમારું. તો હમણાં 8 વાગે અમને નીકળી જવાના છે ઘર માટે. તો પાછા કોઈ દિવસ નવી જગ્યાએ પાછા ફરશું તો પાછા મળશું. તેનામાં હમણાં માટે બાય છે. અને પાછી કોઈ નવી જગ્યાએ પાછી ફરવા જવાને તો પાછી મળીશું. નેક્સ્ટ ટાઈમ મળીશું, નવી જગ્યાએ ફરવા જઈશું. તો કે આ એક્ઝામ, આ બધા બહુ થાકી ગયેલા છે એક્ઝામ આપીને ને ઘરે જવા માટે. એટલે આટલો ઉત્સાહ તો નથી ઘરે જવા માટે કેમ કે આ લોકોને ગમી ગયેલું છે અહીંયા મસ્ત. ચાલો તો હમણાં માટે બાય.